ખોદાયેલા ખાડા માથાનો દુખાવો બન્યા। ડ્રેનેજ, પાણી, ગેસ અને કેબલિંગના કામ બાદ પેચવર્ક ન થતા રસ્તા ખરાબ હાલતમાં છે। શહેરમાં ઠેર ઠેર ખોદકામથી અકસ્માતોની શક્યતા સતત વધી રહી છે। જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરોની નિષ્ક્રિયતાને લઈને નાગરિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। નાગરિકોએ ચીમકી આપી છે કે મોટી જાનહાનિ થાય તો જવાબદારી તંત્રની રહેશે। લોકોએ તાત્કાલિક કામગીરીની માંગ કરી। हमारे बीमार दुखावानी बहुत तकलीफ है सर्वाइकलनी અને ખાડા કોઈ હાલી નથી ત્યાં દવાખાને જઈ નથી શકતા અને પાણી ભરાઈ જાય છે, ગટરને ભરાઈ જાય છે। વારે ઘડીએ કોર્પોરેશન શું કરે છે? ટેક્સમાં તો કાંઈ બાદબાકી મૂકતા નથી। ટેક્સ દરરોજ પૂરો વસૂલાત કરે છે અને અમારે બહુ તકલીફ છે। 50 વર્ષ ઉંમરનાને બહુ તકલીફ થાય સાહેબ। કોઈ તંત્ર ધ્યાન નથી આપતું। હું 1 વર્ષથી હેરાન થાઉં છું। અહીંયા આવવા જવામાં બહુ તકલીફ પડે છે। ઓછામાં ઓછા છેલ્લા 7 મહિનાથી કોર્પોરેશન વાળાએ ગટરના ઓલા આખો રોડ ખોદી નાખ્યો। ખોદી તો નાખ્યો, એનું કામ સમયસર પૂર્ણ કર્યું નહીં। ચોમાસું આવી ગયું, હવે આ રોડની હાલત કહેવાય ને, ઉપર ખાલી થીગડા માર્યા છે। એટલી બધી ધૂળ ઉડે છે, લોકો જેટલા રોડ ઉપરથી નીકળે તે લોકોને આંખોમાં રચકણો પડે છે, તેના લીધે એક્સિડન્ટ થાય છે। ઢોર વચ્ચે આવે છે, એના લીધે એક્સિડન્ટ થાય છે। ખાડા એવડા મોટા મોટા છે કે અચાનક સ્ટ્રીટ લાઇટ તો છે નહીં, એટલે ખાડા આવે છે એટલા માટે એક્સિડન્ટ થાય છે। તો કોર્પોરેશનને વિનંતી છે કે તાત્કાલિકને ધોરણે આ રોડને તાત્કાલિક સમારકામ કરે, સરખી રીતે લોકોને અવર જવર થઈ શકે તેવું કરે। ખોડિયાર મંદિર આગળ બધી જગ્યાએ ખાડા ટેકરા છે, કોઈ જગ્યાએ થતું નથી। કોકળ ગાડીની ગતિએ જાય છે। સાહેબો ધ્યાન આપે કે ન આપે તો રામ જાણે। બસ એસીમાં બેઠા રહેવું છે। ખીચા ભરો, બસ આ સિવાય બીજું કાંઈ ઉઠતું નથી। 1 વર્ષથી તકલીફ હું અને મારી જેવા ઘણા લોકો અનુભવે છે। રોડના કામ કરે, ગટરના કામ કરે, નળના કામ કરે, મેનહોલના કામ કરે, પરંતુ કોઈ તંત્ર પાસે વ્યવસ્થા કે સંદર્ભ નથી અથવા તો મેનેજમેન્ટ નથી। નહીંતર 1 વર્ષ સુધી રોડના કામ પૂરા ન થાય અને લોકો આમાં પડે, આકડે, વાગે, એક્સિડન્ટ થાય, એની જવાબદાર કોણ થશે? ચોમાસાની શરૂઆતથી વલસાડમાંથી પસાર થતા અમદાવાદ, મુંબઈ અને વાપી શામળાજી નેશનલ હાઈવે બિસ્માર બન્યા, જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। પારડી નજીક પડેલા ખાડામાં બાઇક સવારના મોત બાદ લોકોમાં રોષ જોવા મળ્યો। ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડા વધતા વાહન ચાલકો નુકસાની ભોગવી રહ્યા છે। અનેક કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાતા હાલાકી ભોગવે છે। ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકો તાત્કાલિક સ્થિતિ સુધારવાની માંગ કરી રહ્યા છે। લોકલ રસ્તા બી સારા હોય એવી પરિસ્થિતિ આ હાઈવે ઉપર થઈ ગયેલી છે અને એટલા બધા ખાડા, ભયંકર ખાડા છે ને, અને માટી રોડ ઉપર છે કે જે ડામર રોડ હોય, હાઈવે હોય એવું લાગતું જ નથી। એકદમ માટી છે અને ખાડા એટલા બધા છે કે જે ન પૂછો વાત। અમારે દવાખાને કહેવાતા હોય, બીમાર પડ્યા ને જવું હોય ને તો બહુ વિચાર કરવો પડે કે કેવી રીતે જઈએ। દરેકેને એટલી બધી વાહનવાળાને પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલી છે ને કે કેવી રીતે નીકળવું, કેવી રીતે જવું, અર્જન્ટ કોઈ કામ હોય, દવાખાને જવું હોય तो કેવી રીતે જઈએ ये हमारे विचार करना पड़े। पहली बार इसमें इस रोड के सबसे ज़्यादा गड्ढों की प्रॉब्लम आ जाती है। जब भी रोड बनाते हैं एक ही दिन में पूरा रोड बन के तैयार हो जाएगा आपका। अब मतलब बरसात खत्म होने के बाद एक ही दिन में रोड पूरा बना देंगे वापिस यहाँ तक। और पहली बार ऐसा हुई कि बड़े बड़े गड्ढे चालू, चाहे एक्सीडेंट हो, चाहे गाड़ी टूटे, चाहे आदमी मरे, कोई सुनने वाला नहीं है इस रोड पे। વરસાદથી જ વલસાડ જિલ્લાના મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થયું છે। સૌથી વધુ ખરાબ સ્થિતિ છે વલસાડથી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ને સાથે સાથે વાપીથી શામળાજી જતો આ હાઈવે છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપીથી શામળાજી જતો આ હાઈવે છે। અહીંયા આગળ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડે છે, ઉપર ક્યાંય દૂર સુધી છે। અહીંયા આગળ ડામરનું નામ નથી। આ હાઈવે નેશનલ હાઈવે નહીં, પરંતુ કોઈ ગામનો અંતરિયાળ વિસ્તારનો ખાડાવાળો હાઈવે હોય એવું લાગી રહ્યું છે। અહીંયા આગળ અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ખાડામાં પડતા એક બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું। ઉપર છે ટ્રક ચડી જતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। આમ ખરાબ હાઈવેને કારણે અવારનવાર છે અકસ્માતો સર્જાઈ રહ્યા છે। અહીંયાથી જવામાં પહેલાં 1.5 કલાક લાગતો હતો, મને 1.25 કલાક લાગતો હતો। હમણાં અપડાઉનમાં મને 2.5 કલાક લાગે। તો આ રસ્તાનો તો એવું છે કે અત્યારે કે રાતના કોઈક દિવસ ગાડી બંધ પડ્યું તો બહુ હાલત ખરાબ થઈ જાય। અડધો તો અમારું ગાડી જે છે રસ્તા માટે જ બંધ પડી જાય અમુક રાતના। એકવાર તો હું અહીંયા રાતના ફસાઈ ગયો હતો। દિવ્યેશભાઈ, કે આ હાઈવેની હાલત શું છે અને કઈ રીતે સમસ્યા સર્જાઈ રહી છે? આ હાલતમાં એવું છે કે દર વર્ષે જ આ રીતનું બનતું હોય છે ઘટના, અને દર વર્ષે રસ્તાની સ્થિતિ જે હોય આ જ રીતની હોય છે।
એ રસ્તામાં એ લોકો જે કામકાજ કરાવો કેવું કરાવો ખબર નથી પડતી, પણ જે બી કામકાજ કરાવો છે યોગ્ય રીતે કરો, જેથી અમને વાહન ચાલકોને તકલીફ ના પડે. અકસ્માતો પણ ઘણા એ રીતે અહીંયા બની ગયા છે. ઘણા રસ્તામાં એવું થાય છે કે વાહનો જે છે મોટા મોટા ટ્રકો છે એમ જ પલટી ખાય છે. એ બી ખાડા ખબૂચિયાના લીધે પલટી થઈ જતા છે. એમાં જે માસૂમ લોકો પણ ફસાઈ જાય છે. ઘણીવાર પુલને આગળ પણ એક હાદસો બન્યો હતો, જેની અંદર એક ટ્રક ફસાઈ ગયો હતો ને એના સાથે બીજા બાઇક ચાલકો બી અથડાયા હતા. જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે ને નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે, ત્યારે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક જે આજુબાજુના ગામના લોકો છે તેમની પણ ઉગ્ર માંગ છે કે અહીંયા આગળ વહેલી તકે આ વલસાડ જિલ્લાના અને ખાસ કરીને નેશનલ હાઈવેની હાલત સુધારવામાં આવે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. જૂનાગઢના વંથલી તાલુકાના ગામડાઓમાં રસ્તાઓની સ્થિતિ દિવસે દિવસે વધુ ખરાબ બની રહી છે. કણજા, કણજડી, ખોખરડા સહિતના માર્ગો બિસ્માર હાલતમાં છે. લોકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. શાહપુરથી વાડલા તરફના કાળવા નદીના પુલનું કામ અધૂરું રહી ગયું છે અને ડાયવર્ઝન પણ વરસાદમાં ધોવાઈ ગયું છે. વરસાદને લઈને તંત્રને અનેક રજૂઆતો કરાઈ છતાં કામગીરી ન કરતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો. જેસીબી થી ખાલી આમ ધક્કો મારીને વયા ગયા, તે પછી કાંઈ કોઈ આવ્યું જ નથી. સાઈડ શોલ્ડર કરવા કે ધાબીનો નિકાલ કરવા કોઈ આવ્યું નથી. અત્યારે વિદ્યાર્થીઓને તકલીફ અંદાજથી વધારે વિદ્યાર્થીને તકલીફ પડે છે. અત્યારે જે સ્કૂલ બસ આવે એ સ્કૂલ બસને કરવું હોય ને તો અમે મોટરસાયકલ વાળો હોય તો મોટરસાયકલ વાળાને રિવેસ લેવું કે બસ વાળાને રિવેસ લેવું, અને અકસ્માતનો મોટો ભય છે અત્યારે વિદ્યાર્થીને. તો એની જવાબદારી કોની? કણજડી રોડ જાય તો બહુ ખાડા છે. અત્યારે તંત્ર ખાડા બુરું આવ્યું હતું, અમે બધા લોકોએ તેને મનાઈ કરી, કારણ કે તો અત્યારે તંત્ર કામ કરવા આવે એ ખાડા પાછા 5 દીમાં બગડી જવાના. તો ઉનાળામાં તંત્ર ગયું ક્યાં બધું? અને આ અમારો રોડ છે એ 2 વર્ષથી મંજૂર થઈ ગયો છે. ટેન્ડર પડે, જોબ નંબર આવી જાય, તો એજન્સી કામ કરતી કેમ નથી? તંત્રને અનેક વખત રજૂઆત કરી છે. આગળ ડીડીઓને પણ આ બાબતની રજૂઆત કરેલ છે, તો છતાંય આ બાબતને કાંઈ પગલાં નથી. એક વખત ટેન્ડર દેવાનું હતું, એ ટેન્ડર કાંઈક ને કાંઈક તંત્ર દ્વારા કાંઈક ઘોષપરોણા કર્યા હોય એને હિસાબે એ ટેન્ડર વાળો અધૂરું મૂકીને વયો ગયો. અને રીટેન્ડર કરવામાં રીટેન્ડર કર્યું તો રીટેન્ડરની અંદર એક જ માગણીદાર આવ્યો એટલે વળી પાછો રીટેન્ડર કરવા. આમને એમ પ્રક્રિયા લંબાવતા જાય તો લોકો શું કરે? લોકોને એવડી બધી અગવડતા થાય છે કે લોકોને અમે મોઢું બતાવવા લાયક નથી થયા. પણ એજન્સીએ અધૂરું કામ કરી અને પ્રોગ્રેસ ન જાળવતા અધૂરું મૂકીને ચાલી ગયેલ હતી, એટલે એના ઉપર નિયમ મુજબ કાર્યવાહી કરી એજન્સીને ટર્મિનેટ કરેલ છે અને બાકી રહેતા કામનું રીટેન્ડર કરેલ હતું. પરંતુ રીટેન્ડરમાં માત્ર એક એજન્સી આવતા જિલ્લા કક્ષાએથી અત્યારે સેકન્ડ ટાઈમ ટેન્ડર કરવાની પ્રક્રિયા ચાલુ છે. એ સમયગાળામાં રસ્તો ચાલુ રહે ત્યાં સુધી ડાયવર્ઝનની પ્રક્રિયા ચાલુ છે, જે 2 દિવસમાં પૂર્ણ કરી આવશે. મોરબી શહેરના મુખ્ય માર્ગ શનાળા રોડ પર ઉદ્યોગકારોએ ચક્કાજામ કર્યો. લાથી પ્લોટના લઘુ ઉદ્યોગકારો મેદાને આવ્યા. 40 વર્ષથી મોરબીનો લાથી પ્લોટ રોડ ઝંખી રહ્યો છે. એક સમયે સૌથી ઉદ્યોગોનું હબ ગણાતું હતું લાથી પ્લોટ. મોરબીના પ્રખ્યાત ઘડિયાળ ઉદ્યોગની શરૂઆત લાથી પ્લોટમાંથી થઈ હતી. ચોમાસામાં મોટું વાહન લઈ લાથી પ્લોટમાં એક પણ રોડ પર જઈ શકાતું નથી. કારખાનામાં દુકાનોમાં પાણી ઘૂસી જાય છે. અનેક રજૂઆતો છતાં તંત્રના કાને અવાજ નથી પહોંચતા. અંતે લોકો આંદોલનના માર્ગે આવ્યા છે. નંબરથી શરૂઆત કરીએ તો લાથી પ્લોટના 8 નંબર સુધી એક પણ રોડ બનેલો નથી. લાથી પ્લોટ અમારા 7 નંબરમાંથી આમ કન્ટિન્યુ નીકાળીને ઓલા નાકા સુધી પહોંચી શકે એવી પોઝિશન નથી. ચાલવાની તો વાત દૂર રહી. વાત કરીએ ગંભીરા બ્રિજ દુર્ઘટનાની. આણંદના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા. રેસ્ક્યુ ટીમે 9 લોકોનો બચાવ કર્યો. મૃતક પરિવારોને રાજ્ય સરકાર 4 લાખ આપશે. કેન્દ્ર સરકારે 2 લાખની સહાયની જાહેરાત કરી છે. ઈજાગ્રસ્તો માટે 50,000 રૂપિયાની સહાય કરાઈ છે. બ્રિજ તૂટતા નદીમાં 5 વાહનો ખાબક્યા હતા, જેમાં 2 ટ્રક, 2 ઇકો વાન, 1 પિકઅપ વાનનો સમાવેશ થાય છે. હાલ નદીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ અને એનડીઆરએફની ટીમ પણ સ્થળ પર છે.